નમસ્કાર દોસ્તો, સફળતા માટે શું કરવું આ મુદ્દો જેટલો અગત્યનો છે એટલો જ અથવા એનાથી પણ વધારે અગત્યનો મુદ્દો છે સફળતા માટે શું નહીં કરવું. આટલું તો ના જ કરાય. આ બાબતો નકારાત્મક છે એનો સ્પર્શ ના જ કરાય. એ બાબતમાં જેટલી વધુ સ્પષ્ટતા હશે એટલી વધુ તમે સફળતાની નજીક જઈ શકશો. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે શું નહીં કરવું એ આજનો વિષય છે. ઘણા બધા વિદ્યાર્થીઓની માગણી હતી, ઘણા બધા મિત્રોની માગણી હતી કે આના વિશે હું કંઈ બોલું. કેટલાક મુદ્દાઓ છે જેની હું ચર્ચા તમારી સાથે કરીશ. મેં એવું અનુભવ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સૌથી અગત્યનું ફેક્ટર છે રાઇટ ગાઈડન્સ, યોગ્ય માર્ગદર્શન. યોગ્ય સમયે અને યોગ્ય માર્ગદર્શન તમને જો મળી રહે, યોગ્ય સમયે તમને કોઈ યોગ્ય સલાહ આપવાવાળું મળી રહે તો સંઘર્ષ ઘણું બધું સરળ બની જતું હોય છે. આનાથી વિરુદ્ધ યોગ્ય સમયે યોગ્ય સલાહ ના મળે, યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન ના મળે તો એમ બની શકે કે આવનારા સમય માટે ઘણી બધી તમારી ઉર્જા વેડફાઈ જઈ શકે. તો સૌથી પહેલું માપદંડ તમારે એ રાખવું, સૌથી પહેલું એ વસ્તુ ધ્યાન રાખવું કે જેવા તેવા પાસેથી, જેની તેની પાસેથી, જેની પાસે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ ના હોય, જેની પાસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની કોઈ જાણકારી ના હોય, માત્ર સાંભળેલી વાતોથી જે તમને માર્ગદર્શન આપતું હોય કે કંઈક કહેતું હોય તો એને બહુ ગંભીરતાથી લેવું નહીં. સુનો સબકી કરો મન કી, સાંભળવું દરેકને, પણ તમારા પોતાના એક માપદંડો રાખવા. હું માંદો પડું તો મારે સારવાર કરાવવાની છે તો કોઈ નિષ્ણાત ડૉક્ટર પાસે જ મારે જવું જોઈએ. પછી કોઈ વ્યક્તિ મને કોઈ ઊંટ વૈદ મળી જાય, કોઈ બીજો માણસ મળી જાય, હું જેવા તેવાની પાસેથી જઈને જે મને આપે એ દવા લઈ લઉં તો સરવાળે હું નુકસાન તો મારું જ કરી રહ્યો છું. આવું જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે થાય છે. તો ગાઈડન્સ જે છે એ પ્રોપર હોવું એ બહુ જરૂરી છે. આની વિરુદ્ધમાં જઈએ તો ઇમ્પ્રોપર ગાઈડન્સ ના હોવું જોઈએ. તો ગાઈડન્સની બાબતમાં તમારા માપદંડો જે છે એ બહુ ઉચ્ચ હોવા જોઈએ. જે રીતે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ માટેના જે માપદંડો નક્કી કર્યા હતા, ઘણા બધા લોકોને મળ્યા, ઘણા બધા લોકોને પૂછતા રહેતા હતા કે તમે મને ઈશ્વર બતાવી શકશો કે કેમ, તમે મને ઈશ્વર બતાવી શકશો કે કેમ. અને છેવટે રામકૃષ્ણ પરમહંસ એ એમને કહ્યું કે તારે ઈશ્વર જોવો છો કે કેમ. અને પછી તેઓ એના ગુરુ બન્યા. આ એક બહુ સારી એક કથા છે, વાર્તા છે. એવા કેટલાક માપદંડો રાખવા. તો જેવા તેવા પાસેથી માર્ગદર્શન લેવું નહીં. આ પહેલો મુદ્દો થઈ ગયો. ત્યારબાદ મેં જોયું છે કે જે વિદ્યાર્થીઓ, જે પરીક્ષાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં કૂદકો તો મારતા હોય છે, પણ એ સ્વૈચ્છિક કૂદકો નથી હોતો, કોઈએ ધક્કો માર્યો હોય છે. એ કોઈના કહેવાથી, કોઈની ઉત્પ્રેરણાથી આમાં કૂદી તો જાય છે, પણ પછી એને ખબર નથી હોતી કે મારે આગળ શું કરવું, કારણ કે એને પોતાનો ઉત્સાહ નથી હોતો. વાય, શા માટે હું આ કરી રહ્યો છું, વાય આઈ વોન્ટ ટુ ક્લિયર ધીસ એક્ઝામિનેશન. હું બેંકની પરીક્ષા આપી રહ્યો છું, હું જીપીએસસી આપી રહ્યો છું, હું યુપીએસસી આપી રહ્યો છું, હું સ્ટાફ સિલેક્શન કમિશનમાં જવા માગું છું, મારે એનડીએની પરીક્ષા આપી છે, મારે સીડીએસમાં જવું છે, મારે XYZ સેક્ટરમાં જવું છે, હું આ પરીક્ષા આપવા માગું છું. શા માટે હું આપી રહ્યો છું, મારો હેતુ શું છે, મારો ઈરાદો શું છે, મારો ઉદ્દેશ્ય શું છે, અને હું શું કરવા ધારું છું, કરવા માગું છું, એ બાબતોમાં સ્પષ્ટતા હોવી બહુ જરૂરી છે. તો ક્લેરિટી ઓફ માઇન્ડ નથી હોતી, એ બહુ મોટી ભૂલ હોય છે. આ એક સાયકોલોજીકલ કન્સેપ્ટ છે. જો ક્લેરિટી ઓફ માઇન્ડ નહીં હોય તો તૈયારીમાં એ નહીં દેખાય. ક્લેરિટી ઓફ માઇન્ડ નહીં હોય તો તૈયારીમાં એટલું ફોકસ નહીં ઉતરે. ક્લેરિટી ઓફ માઇન્ડ નહીં હોય તો તમે બધી જે અફવાઓ છે, બજારમાં જે વાતો થતી હોય છે, જે ચાની કિટલી પર બેસીને લોકો ગપ્પા હાંકતા હોય છે, તમે એ બધી વાતોમાં આવી જશો, ભોળવાઈ જશો. તો ક્લેરિટી ઓફ માઇન્ડ ના હોવું એ હું માનું છું કે બહુ અગત્યનું ફેક્ટર છે. લાખોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ તો હોય જ છે,
પહેલાં પણ હતા, વસ્તી વધી રહી છે, પછી પણ રહેશે. પણ ખરેખર તમારી સાચી સ્પર્ધા કેટલા લોકો પાસેથી છે, સાથે છે, એ બાબતમાં સ્પષ્ટતા નથી હોતી. મારે કયા પુસ્તકો વાંચવા, એટલી સ્પષ્ટતા મારે કયા પુસ્તકો નથી વાંચવા એ બાબતે ક્લેરિટી હોવી જોઈએ, સ્પષ્ટતા હોવી જોઈએ. ક્લેરિટી એટલે ફક્ત ને ફક્ત મારે શા માટે આ પરીક્ષા પાસ કરવી છે એ તો બરાબર જ છે, પણ હું આ પુસ્તક વાંચી રહ્યો છું, હું આ નોંધ બનાવી રહ્યો છું, હું આ ન્યૂઝપેપર વાંચી રહ્યો છું, એ બાબતની ક્લેરિટી પણ રાખવી. ડગલે અને પગલે તમે જેટલા ક્લિયર રહેશો એટલી તમારી તૈયારી વધારે દીપી ઉઠશે, વધારે ઓપ આપશે. બધું જ બરાબર છે, ક્લેરિટી ઓફ માઇન્ડ પણ છે, ક્લેરિટી ઓફ પ્રિપરેશન પણ છે, ગાઈડન્સ પ્રોપર છે, પણ ડિસિપ્લિન નથી. થર્ડ ફેક્ટર છે ડિસિપ્લિન, અનુશાસન, સંયમ. ડિસિપ્લિન એટલે મિલિટરી રૂલ, પોલીસ પ્રશાસન એ રીતની હું વાત નથી કરી રહ્યો. ડિસિપ્લિન એટલે મારું પોતાનું સ્વાનુશાસન. હું મારી ઉર્જાને અને હું મારા સમયને એક કદમ આગળ જઈએ તો હું મારા નાણાંને કેવી રીતે વ્યય કરી રહ્યો છું, ક્યાં વ્યય કરી રહ્યો છું, મને કેટલી એમાંથી ઉપજ મળે, એમાંથી કેટલું મને આઉટપુટ મળે એ વિચારી સમજીને હું કરી રહ્યો છું. દેટ ઇઝ ડિસિપ્લિન. એક ચોક્કસ રૂટીન હોય, એક ચોક્કસ શેડ્યુલ હોય, એનું પાલન કરવું એ ફક્ત અને ફક્ત એક્સટર્નલ ફેક્ટર ગણાય. પણ હું જેવી તેવી જગ્યાએ ના જાઉં, જ્યાં ત્યાં ના જાઉં, હું દરેક ઓકેઝનમાં, દરેક ઇન્સિડેન્ટમાં, દરેક ફેસ્ટિવલમાં હું મારો સમય ના બગાડું. હું જેને મળું છું એની પાસેથી મને કંઈક મળવાની અપેક્ષા હોય, મને એમાંથી કંઈક જાણવાની અપેક્ષા હોય તો ઠીક છે. અનાવશ્યક રીતે હું ટોળ ટપ્પા ના કરું. આઈ શુડ નોટ વેસ્ટ માય ટાઈમ, આઈ શુડ નોટ વેસ્ટ માય એનર્જી, આઈ શુડ નોટ વેસ્ટ માય મની. એ ડિસિપ્લિન હોવું જોઈએ. જે બજારમાં મટીરિયલ આવ્યું એ લઈ લીધું, જે કોઈએ કંઈ કીધું એ સાંભળી લીધું, જે કોઈ ઇન્વિટેશન કાર્ડ આવ્યું ત્યાં પહોંચી ગયા, તો આ લેક ઓફ ડિસિપ્લિન ગણાય. લેક ઓફ ડિસિપ્લિન એ બહુ મોટું ફેક્ટર છે જે તૈયારીમાં નડતું હોય છે. સાક્ષાત કૃષ્ણ પણ આવી જાય, ભગવાન શ્રી કૃષ્ણ પણ આવીને માર્ગદર્શન આપે, પણ મારામાં ક્ષમતા જ ન હોય તો હું શું કરું? ઘણા લોકો કહેતા હોય છે કે હું ફલાણા ક્રિકેટરનું બેટ લઈ આવું તો હું સારા રન બનાવી શકીશ. ફલાણા ક્રિકેટરે ઘણી બધી સેન્ચુરીઝ બનાવી હશે, ઘણા બધા રન બનાવ્યા હશે, ઘણી બધી ટ્રોફી જીતી હશે, પણ એનું બેટ તમે લઈ લો તો થોડી ચાલે. એ બેટ તો એ બીજું લઈ લેશે. એનું કૌશલ્ય તમારે લેવું પડે, એ અનુશાસન લેવું પડે. તો આ બાબતે ધ્યાન રાખવું. એક બીજો ફેક્ટર છે જે પણ બહુ જરૂરી છે, એ છે સ્ટ્રેટેજી. શું નહીં કરવું? તો લેક ઓફ સ્ટ્રેટેજી નહીં રાખવી. રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ. પરીક્ષાના ઘણા બધા તબક્કા હોય છે. પ્રિલિમ હોય છે, મેન્સ હોય છે, ઇન્ટરવ્યૂ પણ હોય છે, ઓબ્જેક્ટિવ એક્ઝામિનેશન હોય છે, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન હોય છે, ઇન્ટરવ્યૂ પણ હોય છે, એમાં બોલવાનું હોય છે. પ્રિલિમ માટેની સ્ટ્રેટેજી અલગ હોવી જોઈએ, મેન્સ માટેની સ્ટ્રેટેજી અલગ હોવી જોઈએ, ઇન્ટરવ્યૂ માટેની સ્ટ્રેટેજી અલગ હોવી જોઈએ. ઓબ્જેક્ટિવ એક્ઝામિનેશન માટે અલગ પ્રકારની વાંચન પદ્ધતિ હોવી જોઈએ, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામિનેશન માટે અલગ પ્રકારની વાંચન પદ્ધતિ હોવી જોઈએ. જે દૃષ્ટિકોણથી તમે કોન્સ્ટિટ્યુશન છે કે હિસ્ટ્રી છે, જે રીતે તમે એ વાંચો છો એ જ દૃષ્ટિકોણથી તમે ઇન્ડિયન ઇકોનોમી કે જિયોગ્રાફી ન વાંચી શકો, અને જે દૃષ્ટિકોણથી તમે ઇન્ડિયન ઇકોનોમી અને જિયોગ્રાફી વાંચી રહ્યા છો એ દૃષ્ટિકોણથી તમે સાયન્સ નહીં વાંચી શકો, અને જે રીતે તમે સાયન્સ વાંચી રહ્યા છો એ જ દૃષ્ટિકોણથી તમે કરંટ અફેર્સ નહીં વાંચી શકો, એ જ દૃષ્ટિકોણથી તમે ઇન્ટરનેશનલ અફેર્સ નહીં વાંચી શકો. સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે જે દૃષ્ટિકોણથી તમે પ્રિલિમમાં એક્ઝોસ્ટિવ રીડિંગ કરી રહ્યા છો, મેન્સમાં તમારે ઇન્ટેન્સિવ રીડિંગ કરવું પડે, એનાલિસિસ કરવું પડે, ડિસ્ક્રાઇબ કરવું પડે. તો એ ફેક્ટર્સ ધ્યાનમાં રાખવા. આખો દિવસ લખ નહીં કરવું. ઘણા લોકો ઘણો બધો સમય નોટ્સ બનાવવામાં આપી દેતા હોય છે. નોટ્સ છેલ્લી ઘડીએ, છેલ્લા દિવસોમાં તમને ઉપયોગી થાય એ દૃષ્ટિકોણથી બનાવવી જોઈએ. તમે યાદ રાખી શકો,
તમે જે વાંચેલું છે એ યાદ રાખી શકો, યાદ રાખવામાં સરળતા રહે, એ નોટનો માપદંડ છે, માધ્યમ હોવું જોઈએ. એમ નહીં કે લખી લખીને સમય બગાડવું. સ્ટ્રેટેજીમાં એ પણ આવી જાય છે કે મારી તૈયારી લેખિત પરીક્ષા માટે બહુ સારી છે, પણ મારામાં કમ્યુનિકેશન સ્કિલ્સ રિગાર્ડિંગ ધીસ સ્પીકિંગ સ્કિલ્સ મેં કંઈ મહેનત કરી નથી. હું મારા વિચારોને બહુ સારી રીતે વ્યક્ત નથી કરી શકતો. અથવા તો હું જીએસમાં, જનરલ સ્ટડીઝમાં બહુ સારું લખી શકું છું, પણ એસે માટે મારી પાસે કોઈ રણનીતિ નથી. તો રણનીતિ એવી હોવી જોઈએ કે તમામ પાસાઓને આવરી લે. તમારી પાસે કેટલો સમય ઉપલબ્ધ છે, તમારી પાસે કેટલા રિસોર્સિસ ઉપલબ્ધ છે, તમારી સ્ટ્રેન્થ શું શું છે. તમે આર્ટ્સમાંથી આવો છો, તમને કેટલાક વિષયો કદાચ નહીં ફાવતા હોય. તમે સાયન્સમાંથી આવો છો, તમને કદાચ આર્ટ્સને લગતા કેટલાક વિષયો નહીં ફાવતા હોય. તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તમને કેટલાક વિષયો કદાચ ફાવતા હશે, કેટલાક નહીં ફાવતા હોય. દરેક વિદ્યાર્થીની પોતાની લાક્ષણિકતાઓ હોય છે, દરેક વિદ્યાર્થીની પોતાની તૈયારીની પદ્ધતિ હોય છે, એનું બેકગ્રાઉન્ડ હોય છે. તમે ગુજરાતીમાં સારા હોઈ શકો છો, પણ તમારું અંગ્રેજી કદાચ ક્યાંક તમને લાગતું હશે કે ઢીલું પડે છે. કદાચ તમે અંગ્રેજી માધ્યમમાંથી આવો છો, તમારું અંગ્રેજી બહુ સારું છે, પણ ગુજરાતીમાં ક્યાંક તમારે મહેનત કરવાની આવશ્યકતા છે, જરૂર છે. તમે સારું બોલી શકો છો, પણ તમે સારું લખવા માટે તમારે કદાચ હજી સમજવાની જરૂર છે, જોવાની જરૂર છે. અને કદાચ એમ પણ બને કે તમે સારું લખી શકો છો, પણ સારું બોલવા માટે તમારે મહેનતની જરૂર છે. તો સ્ટ્રેટેજી ઇઝ વોટ? સ્ટ્રેટેજી ઇઝ મેક્સિમાઇઝિંગ યોર સ્ટ્રેન્થ એન્ડ મિનિમાઇઝિંગ યોર વીકનેસીસ. સ્ટ્રેટેજી ઇઝ એવી રીતે તૈયારી કરવી કે તમારી જે સ્ટ્રેન્થ છે એ વધારે મજબૂત બને અને તમારી જે વીકનેસ છે એ વીકનેસ દૂર થાય, કાં તો એ છુપાઈને રહે. આ પ્રમાણે સ્ટ્રેટેજી તમારે બનાવવાની રહેશે. આ બાબતે તમારે મહેનત કરવાની રહેવી જોઈએ. અહીંયા ભૂલ થતી હોય છે. મને કોન્સ્ટિટ્યુશન ગમે છે એટલે હું કોન્સ્ટિટ્યુશનમાં પડી ગયો, એની પાછળ જ હું પડી ગયો. મને ઇતિહાસ ગમે છે, મને વાર્તા જેવું લાગે છે, મને બહુ સરસ લાગે છે, આને માર્યો, આને લૂંટી લીધો, આની હત્યા કરી. આઈ ફાઇન્ડ ઇટ એઝ અ સ્ટોરી. તો મેં એમાં મારો સમય બધો આપી દીધો. વિજ્ઞાન મને નથી ફાવતું, તો વિજ્ઞાનમાં હું નહીં વાંચું, અથવા છેલ્લી ઘડીએ વાંચીશ. આના કારણે શું થાય છે કે હું એક વહેમ ઊભો કરી રહ્યો છું મારી આસપાસ કે હું વાંચી રહ્યો છું, પણ મારી તૈયારી બેલેન્સ નથી. સ્ટ્રેટેજી મીન્સ બેલેન્સ. એક બેલેન્સ તૈયારી હોવી જોઈએ. તમને કેટલું જે તે વિષયમાં આવડે છે અહીં અગત્યનું નથી. તમે પરીક્ષામાં શું પ્રદાન કરી શકો છો, પરીક્ષામાં તમે કેટલું લખી શકો છો, પરીક્ષામાં તમે કેવી રીતે તમારી જાતને વ્યક્ત કરો છો, આ સ્ટ્રેટેજીનો એક ભાગ છે. એ દિશામાં આયોજન, એ દિશામાં પ્લાનિંગ જરૂરી છે. હવે બધું જ છે. ક્લેરિટી ઓફ માઇન્ડ પણ છે, ગાઈડન્સ પ્રોપર છે, ડિસિપ્લિન બરાબર છે, સ્ટ્રેટેજી બહુ સરસ છે, અફલાતૂન છે. પણ તમારો ઇમોશન્સ ઉપર કાબૂ નથી. તમે એટલા લાગણીશીલ છો કે લાગણી વેડા થઈ જાય છે. સો ઇમોશન્સ ઇઝ એનર્જી, દે આર એનર્જી. ઇમોશન્સ આર એનર્જી. એને તમે આમ તેમ ના વેડફી શકો. અને ઇમોશન્સ તમે કંટ્રોલ નથી કરી શકતા તો તમને ક્યાંક ને ક્યાંક ખોટું લાગી જાય છે. ઇમોશન્સ તમે નિયંત્રિત નથી કરી શકતા તો તમે એ ભાવનાત્મક પ્રવાહમાં પહોંચી જાઓ છો. ક્યારેક વધારે પડતું ડે ડ્રીમિંગ, દિવા સ્વપ્ન જેવી ઘણી બધી બાબતો થઈ જાય છે. આખો દિવસ સપનામાં કલ્પનામાં રાચ્યા કરતા હો છો. ક્યારેક અચાનક ટેન્શન થઈ જાય છે, ક્યારેક અચાનક ફ્રસ્ટ્રેશન પણ થઈ જાય છે. મારું શું થશે, હું ક્યાં જઈશ, એવા પ્રકારના નકારાત્મક વિચારો પણ ક્યારેક આવે છે. આ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરતાં પણ આવડતું હોવું જોઈએ. સ્ટ્રેસ મેનેજમેન્ટ ડિસિપ્લિનની બીજી બાજુ છે. સારું ડિસિપ્લિન હશે તો સ્ટ્રેસ નહીં આવે, પણ આમ છતાં પણ ક્યારેક જીવનમાં કેટલાક એવા વળાંકો આવતા હોય છે, એવા કેટલાક તબક્કો આવી જતા હોય છે જેની પાછળ દેખીતી રીતે આપણી કોઈ ભૂમિકા નથી હોતી, એ આવી જ જતા હોય છે. આવા કેટલાક બનાવો જીવનમાં બને, આવા કેટલાક સંઘર્ષો જીવનમાં આવી પડે તો એ સંઘર્ષોથી પહોંચી વળવા માટે ઇમોશનલ કંટ્રોલ, એનર્જી કંટ્રોલ હોવું જોઈએ. એ અંગેની પરિપક્વતા કેળવો. આ પરિપક્વતા કઈ રીતે આવે તો એના પછીનો મુદ્દો છે લોંગ ટર્મ પ્લાનિંગ. એક સ્ટ્રેસ આપવાનું મોટું ફેક્ટર હોય છે ઘણી વખત કે લોંગ ટર્મ પ્લાનિંગ નથી હોતું. આપણે તૈયારી કરી રહ્યા છીએ 6 મહિના કે 8 મહિનાના કે 1 વર્ષના દૃષ્ટિકોણથી. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. અહીંયા 35% 40% લાવી દઈએ તો મેરિટ લિસ્ટમાં નામ આવી જાય એવું નથી હોતું.
અહીં જેટલી જગ્યાઓ છે એ જગ્યાઓ પ્રમાણે તમારે મેરિટ લિસ્ટમાં આવવું પડે. તમે બહુ હોશિયાર હશો, પણ તમે લિસ્ટમાં નથી આવ્યા તો તમે નથી આવ્યા. તો તમારે લોંગ ટર્મ પ્લાનિંગ રાખવું પડે કે મારી પાસે કેટલો સમય છે, હું કેટલા સમય સુધી ઝીંક ઝીલી શકીશ. અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં હું ગયો છું તો આ નહીં તો આ નહીં તો આ, મારી પાસે એક ફોલબેક ઓપ્શન પણ હોવું જોઈએ. 2-3 વર્ષની તૈયારી તો હોવી જોઈએ. આ પરીક્ષા આપી મળે તો ઠીક, નહીં તો મૂકી દઈશ, તો એટલે લોંગ ટર્મ પ્લાનિંગ નથી, અથવા તો તમારી પાસે એવું આયોજન પણ નથી. હવે દરેક વ્યક્તિનું ઇકોનોમિક બેકગ્રાઉન્ડ સરખું નથી હોતું. પારિવારિક પૃષ્ઠભૂમિ દરેકની સરખી નથી હોતી. પરિવાર તરફથી કેટલો ટેકો છે, ઇકોનોમિક બેકગ્રાઉન્ડ કેવા પ્રકારનું છે, તમે 2 કે 3 વર્ષ સુધી સળંગ તૈયારી કરી શકો છો કે કેમ, તમારું પ્રોફેશનલ ક્વોલિફિકેશન કેવું છે, પાર્ટ ટાઈમ જોબ કરવાની જરૂરિયાત છે કે કેમ, અથવા બીજી કોઈ નોકરી મળી જાય તો સાથે સાથે તૈયારી કરતાં કરતાં આગળ વધી શકાય છે કે કેમ. આ બધા વિકલ્પો વિશે પરિપક્વતાથી વિચાર કરવો જરૂરી છે. લોંગ ટર્મ પ્લાનિંગ નહીં હોય, લોંગ ટર્મ વિઝન નહીં હોય, ફાઇનાન્શિયલ બેકઅપ નહીં હોય, તો ક્યાંક ને ક્યાંક વચ્ચે વચ્ચે મગજમાં નકારાત્મક વિચારો આવ્યા કરશે. ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયા કરશો. આ દિશામાં વિચારવું, આ દિશામાં પ્રયત્નશીલ રહેવું. એવું લાગે છે કે બરાબર સપોર્ટ નથી તો ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરી શકાય. એવું લાગે છે કે લાંબા સમયગાળા સુધી યુપીએસસી કે જીપીએસસીની તૈયારી નહીં કરી શકાય, તો એવા સંજોગોમાં પહેલાં તો જે વ્યવસ્થિત સારી જગ્યાએ મને તક મળે ત્યાં હું જાઉં અને પછી સાથે સાથે તૈયારી કરું. પોતાની પરિસ્થિતિ પ્રમાણે વ્યવહારિક નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી પડશે. આ કેટલાક મુદ્દાઓ છે જેના વિશે આપ વિચાર કરશો. શું નહીં કરવું એ આમાં આવી જાય છે. જેની તેની સાથે તુલના નહીં કરવી, બધા પુસ્તકો વાંચવાનો આગ્રહ નહીં કરવો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે મારો એવો અનુભવ રહ્યો છે કે બહુ બધા પુસ્તકો વાંચવાની આવશ્યકતા નથી હોતી. એ એક હાવ ઊભો કરે છે. સિલેક્ટિવ બુક્સ but standard books, selective material but good material, selective guidance but good guidance, selective company but proper company. આ બાબતો ઉપર તમે જેટલા ચુસ્ત રહેશો, જેટલા સટીક રહેશો, એટલે તમારી તૈયારી વધારે સારી રીતે થઈ શકશે. તમારા સમય, તમારી ઉર્જા, તમારું ધ્યાન, ફોકસ, લક્ષ્ય, એને જેમ તેમ વેડફવા નહીં. એનું પ્રોપર પ્લાનિંગ સાથે કરશો તો સફળતા મળી રહેશે. આજે નહીં તો આવતીકાલે સફળતા મળી જ રહેશે. આ કેટલીક બાબતો મેં આપની સાથે શેર કરી. પુનઃ કહી દઉં તો મારી દૃષ્ટિએ ઇમ્પ્રોપર ગાઈડન્સ, લેક ઓફ ક્લેરિટી, લેક ઓફ ડિસિપ્લિન, લેક ઓફ સ્ટ્રેટેજી, સાથે સાથે લેક ઓફ સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ લેક ઓફ લોંગ ટર્મ પ્લાનિંગ. આ 6 ફેક્ટર્સ એવા છે કે જેમાં જો ઉણપ રહી ગઈ, જે દિશામાં વિચાર નહીં કર્યો હોય, તો ક્યાંક ને ક્યાંક તકલીફ થયા કરશે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. કંઈ પ્રશ્નો હોય તો પૂછી શકશો. નમસ્કાર. જય હિન્દ.